નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ખેલ સહાયક ભરતી 2024 કે જેની પરીક્ષા 2023માં લેવાઈ ગઈ છે, પરંતુ હજી સુધી આ જે ભરતી છે ખેલ સહાયકની એની જાહેરાત નથી કરવામાં આવી. સાથે સાથે જ્ઞાન સહાયકની ભરતી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે અને બીજો રાઉન્ડ પણ આવી ગયો છે, પરંતુ ખેલ સહાયકની ભરતીમાં હજી તો વિલંબ છે. તો ભરતી ક્યારે આવશે એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે, જ્યાંથી તમે એડ થઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો 9 ડિસેમ્બરે પરિણામ જાહેર કરાયું હતું. કાર્યવાહી ન થતો ઉમેદવારો મૂંઝવણમાં છે અને ભરતીમાં ખૂબ જ વિલંબ થઈ ગયો છે. વાત કરવામાં આવે રાજ્યની સરકારી સ્કૂલોમાં ખેલ સહાયકની નિમણૂકની કામગીરી વિલંબમાં જોવા મળી રહ્યો છે. 1 માસ એટલે કે 9 ડિસેમ્બરના રોજ ખેલ સહાયક જે કસોટી હતી એનું પરિણામ જાહેર કરાયા બાદ હજી સુધી ભરતી માટેની કાર્યવાહી ન હોવાના કારણે ઉમેદવારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. બીજી બાજુ જ્ઞાન સહાયકની ભરતી ખૂબ જ ઝડપીથી કાર્યવાહી થઈ રહી હોવાનું પણ જાણવા મળે છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે તથા યોગ શારીરિક શિક્ષણ અને રમતગમતમાં રસ વધે એ માટે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તૈયાર માટે કરાર આધારિત ખેલ સહાયકની નિમણૂક કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. આ અંગે શિક્ષણ વિભાગે ઠરાવ બહાર પાડી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખેલ સહાયકની નિમણૂકની જરૂરી જે લાયકાત મેળવવા માટે આવશ્યક ખેલ અભિરુચિ કસોટી યોજવા અંગે પણ રાજ્ય પરીક્ષા બોર્ડને અધિકૃત કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ખેલ સહાયકની નિમણૂક માટે પરીક્ષાનું જાહેરનામું 2 નવેમ્બર 2023ના રોજ બહાર પાડ્યા બાદ 29 નવેમ્બર 2023ના રોજ પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ પરીક્ષા માટે રાજ્યભરમાં 4242 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા વખતે 3540 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે 1302 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરુચિ કસોટીની પ્રોવિઝનલ આન્સર કી 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 7 ડિસેમ્બરના રોજ ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી હતી, જેના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડે 9 ડિસેમ્બરના રોજ આ કસોટીનું પરિણામ પણ જાહેર કર્યું હતું. ખેલ અભિરુચિ કસોટીમાં 3540માંથી 1785 ઉમેદવારો પાસ થયા હતા, જ્યારે 1735 ઉમેદવારો નાપાસ થયા હતા. આમ એકંદરે 50.42% ઉમેદવારો પાસ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે ખેલ અભિરુચિ કસોટીનું પરિણામ જાહેર થયાને 1 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ અકળ કારણોસર ભરતીની કાર્યવાહી હાથ ધરાતી નથી. જ્ઞાન સહાયકોની પરિણામ બાદ ખૂબ જ ઝડપથી જે ભરતીની કાર્યવાહી ધરવામાં આવી હતી, પરંતુ ખેલ સહાયકમાં વિલંબ થઈ રહ્યો હોવાની ઉમેદવારોમાં મૂંઝવણ છે. સાથે સાથે વાત કરવામાં આવે તો 1785 ઉમેદવારો પાસ થયા છે, જ્યારે એની સામે 5000 કરતાં પણ વધારે ખાલી જગ્યાઓ હોવાનું સરકારે જાહેર કર્યું છે. એટલે કે એમને યોગ્ય ઉમેદવારો જેટલા જોઈએ એટલા નથી પણ મળ્યા, એ પણ એક કારણ હોઈ શકે છે. તો આગળના સમયમાં આ ભરતી પ્રક્રિયા ચાલુ થાય છે કે નથી થતી એને લઈને ત્યારે કોઈ પણ પ્રકારની અપડેટ નથી, પરંતુ જ્યારે પણ અપડેટ આવશે એટલે આપણે ચોક્કસ મળીશું કે ખેલ સહાયકની ભરતી આવશે કે નહીં. જો આવશે તો એમાં ઉમેદવારો પણ નથી, કારણ કે ભરતીની જે 5000 કરતાં વધારે કરવાની હતી. સાથે સાથે ઉમેદવારોની વાત કરીએ તો 1785 છે અને પગારની ધોરણની વાત કરવામાં આવે તો પણ કરાર આધારિત ભરતી છે અને 21000 રૂપિયાનું એમને માનદ વેતન પણ ચૂકવવામાં આવશે પ્રતિ મહિનો. તો આ રીતેની જે ભરતી પ્રક્રિયા હવે ક્યારે ચાલુ થાય એને લઈ અને ઘણા બધા સવાલ છે, પરંતુ આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ જે ભરતી પ્રક્રિયાનું આયોજન કરી શકે છે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.